નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું કાર્યાલય આશીર્વાદ સ્વરૂપ બન્યું. પાદરા શહેરના સંતરામ ભાગોળ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય કાશીબેન માળી, જેઓ છેલ્લા 9 વર્ષથી તેઓનું આધાર કાર્ડ ટેકનિકલ ખામીના કારણે નહોતું બની શક્યું. ત્યારે કાશીબેન માળી દ્વારા સ્થાનિક પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ કારોબારી ચેરમેન સંજય પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે સંજય પટેલ દ્વારા અરજદારની નોંધ લઈ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો. કાશીબેન માળીને આધાર કાર્ડ કઢાવવામાં જે સમસ્યા આવી રહી હતી તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. ગણતરીના દિવસોમાં જ 65 વર્ષના કાશીબેન માળીને આધાર કાર્ડ ધારાસભ્ય કાર્યાલય દ્વારા કાઢી આપવામાં આવ્યું. તો કાશીબેન માળી દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. મારા વિસ્તારમાં મારી સમાજના એક બહેન હતા કાશીબેન. એમને આજથી 9 વર્ષ પહેલાં આધાર કાર્ડ માટે ટ્રાય કરેલો. વિવિધ એજન્સીઓમાં ધક્કા ખાવા છતાં એમનું કાર્ડ નહોતું આવતું. તો મારો સંપર્ક કર્યો અને મેં જનસેવા કાર્યાલય જે એમએલએ સાહેબનું છે ત્યાં અમને લઈને આવ્યો અને એમએલએ સાહેબના પ્રયત્નોથી આજે 9 વર્ષે એ બેનને આધાર કાર્ડ મળ્યું છે. એની ખુશીનો પાર નહોતો. આ આધાર કાર્ડ મળવાથી એમને રેશન કાર્ડ અને વિવિધ સહાયો જે એમની અટકતી હતી એ પણ મળશે. હું પણ એમએલએ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આવા ગરીબોના કાર્યો કરવામાં તત્પર હોય છે અને પર્સનલ પોતે રસ લઈ અને આ માજીનું 65 વર્ષની ઉંમરે આધાર કાર્ડ કાઢી આપ્યું એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.